વિસાવદરની બેઠક જીતવા માટે કોંગ્રેસે અડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે વિસાવદરના ગામે ગામ કોંગ્રેસે રાત્રિ બેઠકો યોજી છે। પાલ આંબલિયાએ ખાતર મુદ્દે રાદડિયા પર પ્રહાર કર્યા અને ખાતર મળતું નથી તો ખેડૂતો વાવેતર કેવી રીતે કરે તેવો સવાલ પણ કર્યો। ખાતરની સાથે નેનોની થેલી ખેડૂતોને બટકાવવામાં આવે છે અને વિસાવદરમાં ચોમાસું દેડકા આવ્યા છે। ચૂંટણી આવે એટલે ભાજપ મગરના આંસુ સારતી હોવાની વાત પણ કરી। સરકાર માત્ર ને માત્ર ભ્રામક પ્રચાર કરે છે અને ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મોટા કૌભાંડ કર્યા હોવાની વાત પાલ આંબલિયાએ કરી છે। કિરીટ પટેલે ફોર્મ ભરતા જ ખોટું બોલવાની શરૂઆત કરી હોવાની વાત પણ કરી। એને કર્યા જ છે કૌભાંડ। આ સરકારમાં કોઈ કૌભાંડ સાબિત થાય છે ખરું? મગફળી કાંડ, ટેકાના ભાવે તુવેરનું કાંડ, ચણાનું કાંડ, બારદાન કૌભાંડ, આખા ગોડાઉન હળગાવી નાખે છે કૌભાંડ બચાવવા માટે। પણ કિરીટભાઈ કેટલું ખોટું બોલે છે એની શરૂઆત એને ફોર્મ ભર્યું ને ત્યાંથી કર્યું। એને ફોર્મમાં લખ્યું કે મારી પાસે કોઈ વ્હીકલ છે નહીં। હવે અહીંયા જ ગામના લોકોને મેં પૂછ્યું કે તમે માનો જ કિરીટભાઈ અગર કોઈ વાહન ના હોય એવું, તો બધાય કે એના ઘર હોય તો હજારો કરોડોનો માલિક છે અને એના ઘર વ્હીકલ ના હોય એટલે ખોટ। અને મગરના આંસુ કેવા, એને એવું કહ્યું કે હું શું કહેવાય ઝેર પી લઈશ ખેડૂતો માટે, એને રડવા માંડ્યા કિરીટભાઈ। તમે જોજો નાટકનો એવોર્ડ કિરીટભાઈ મળે એવું છે। જેતપુરની અંદર ડીએપી નથી મળતું તો વિસાવદરમાં તમે ખાતર આપવાના છો। અત્યારે અહીંયા વરસાદ થયો ગઈકાલે, ખેડૂતોને વાવણી કરી, નથી મળતું ડીએપી ખાતર જોઈએ છે, નથી મળતું। એટલે માત્ર ને માત્ર ભ્રામક વાતો, ભ્રામક પ્રચાર અને ખેડૂતોને કેવી રીતે લોભ લાલચમાં ફસાવી અને કેવી રીતે મત લેવા એનું જ કામ ચાલે છે।